હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન। આજે આપણે બનાવીશું લારી પર મળે તેવું ડ્રાય મંચુરિયન। તો શનિ રવિના વીકેન્ડમાં કંઈ બહાર જેવું સ્ટ્રીટ ફૂડ ખાવાનું મન થાય તો બહુ ટેસ્ટી એવું આ ડ્રાય મંચુરિયન ઘરે બનાવવું એકદમ સહેલું છે। તો હવે મંચુરિયન બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ ભરીને ઝીણી ચોપ કરેલી કોબીજ લીધેલી છે। તો તમે કોબીજનું પ્રમાણ વધારે ઓછું પણ કરી શકો છો। મેં અત્યારે એક બાઉલ જેટલી લીધી છે અને બે મીડિયમ એવા મેં ગાજર એને મેં મીડિયમ છીણી વડે છીણી અને પછી લીધા છે। તો આ રીતે થોડું એવું આપણે ઉપર મીઠું નાખી અને આ વેજીટેબલને સારા એવા મિક્સ કરી દઈશું, એટલે આમાંથી બધું પાણી છૂટું પડી જાય અને આ રીતે હાથથી આપણે બધું જ પાણી કાઢી લઈશું અને વેજીટેબલને એકદમ કોરા કરી લઈશું। તો આ રીતે કરવાથી આપણે આમાં મેંદો અને કોર્નફ્લોર થોડો ઓછો ઉમેરવો પડે અને તો પણ મંચુરિયન વાળતી વખતે સારું એવું બાઇડિંગ પણ આવી જાય। અને હવે તમે જુઓ કે કેટલું બધું આ વેજીટેબલમાંથી પાણી નીકળેલું, તેનો આપણે ઉપયોગ નથી કરવાનો। હવે આપણે આમાં અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી આપણે લીલા મરચાંની પેસ્ટ અને એક ચમચી જેટલું છીણેલું આદું અને એક ચમચી જેટલો મેં અહીંયા ચાઇનીઝ ટેસ્ટ મેકર મસાલો લીધેલો છે। તમારી પાસે હોય તો તમારે ઉમેરવાનો, ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। અને થોડું એવું મેં કેપ્સિકમ એકદમ ઝીણું એવું ચોપ કરીને લીધું છે। થોડી આપણે હળદર અને અડધી ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે। સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। તો મીઠું આપણે પહેલાં પણ વેજીટેબલમાં ઉમેરેલું, તો સાચવીને ઉમેરવાનું, વધારે ના પડી જાય। અને થોડા મેં અહીંયા ઝીણા સમારેલા ધાણા પણ ઉમેરી દીધા અને હવે આપણે આમાં 4 મોટી ચમચી ભરીને આપણે કોર્નફ્લોર ઉમેરી દઈશું, તો બાઇડિંગ સારું એવું આવશે। અને 4 ચમચી જેટલો આપણે અહીંયા મેંદો પણ ઉમેરી દઈશું અને હવે આપણે આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું। હવે આ રીતે તમને મિક્સ કરતી વખતે એવું લાગે કે તમારે અહીંયા બાઇડિંગ નથી આવતું અને આ મિશ્રણ થોડું એવું નરમ છે, તો તમે અહીંયા થોડો એવો કોર્નફ્લોર અને મેંદો બીજો ઉમેરી શકો છો। પણ અત્યારે આ મંચુરિયન બનાવવા માટેનો એકદમ પરફેક્ટ એવો આ ડો બનીને તૈયાર છે। તો હવે આપણે આમાંથી નાના નાના ગોળ એવા મંચુરિયન બનાવીને તૈયાર કરી લઈશું। તો આ રીતે મીડિયમ એવા આપણે મંચુરિયન બનાવીશું અને જો મોટા મોટા બનાવીશું ને તો આને તળાતા પણ વધારે સમય લાગે છે। તો આ રીતે મીડિયમ એવા આપણે બનાવીશું। તો આ રીતે આપણે બધા જ મંચુરિયનના ગોળા બનાવીને તૈયાર કરી લીધા અને હવે આપણે આને ફ્રાય કરી લઈશું। તો આને તળવા માટે મેં પહેલેથી જ તેલને ગરમ કરવા મૂકી દીધેલું। તો તેલ સારું એવું ગરમ થયું છે તે જાણવા માટે આપણે થોડું એવું મિશ્રણ આમાં નાખીશું અને તે તરત જ ઉપર આવી જાય એટલે સમજવાનું કે તેલ એકદમ પ્રોપર ગરમ થઈ ગયું છે। અને ગેસની ફ્લેમને અત્યારે આપણે સ્લો ટુ મીડિયમ રાખીશું અને એક એક કરીને મંચુરિયનના ગોળાને આપણે તેલમાં મૂકીશું અને અત્યારે આપણે આને સહેજ પણ જારો કે ચમચો અડાડવાનો નથી। થોડા આ સેટ થઈ જાય પછી આપણે તેને ફેરવીશું અને હવે તમે જુઓ કે ફક્ત 2 જ મિનિટમાં આ મંચુરિયન થોડા એવા સેટ થઈ ગયા છે અને તેનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ ગયો છે। તો બસ આ સમયે આપણે તેને જારાથી ફેરવી ચારે બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। તો આ રીતે તમે ફેરવશો ને એટલે થોડી જ વારમાં આ સરસ મજાના તળાઈ જશે। તો અહીંયા તમારે ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે। જો તમે હાઈ ફ્લેમ પર આ મંચુરિયન તળશો તો તે ઉપરથી થઈ જશે પણ અંદરથી તે કાચા રહેશે। અને હવે આ સરસ મજાના મંચુરિયન તળાઈને તૈયાર થઈ ગયા। તો જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને આ મંચુરિયન। અને અહીંયા તમે જુઓ કે એક પણ મંચુરિયન તેલમાં ફાટ્યું નથી અને આપણું તેલ પણ જરાય ખરાબ નથી થયું, એકદમ ચોખ્ખું છે। જો તમે પણ આ રીતે મંચુરિયન બનાવશો ને તો તમારા મંચુરિયન પણ એકદમ પરફેક્ટ બનશે। અને આ જ રીતે આપણે બધા જ મંચુરિયનને હવે તળી લઈશું। અને હવે મંચુરિયનની ગ્રેવી બનાવવા માટે અહીંયા આપણે એક કઢાઈમાં 2 મોટી ચમચી ભરીને તેલ ઉમેરી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ઝીણું સમારેલું લસણ અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો મેં એને છીણીને ઉમેરી દીધો અને હવે અહીંયા હું 2 થી 3 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી દઈશ અને એકવાર બધું મિક્સ કરી લઈશ। અને આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે આમાં ડુંગળી, તો મેં ડુંગળીને આ રીતે લાંબી લાંબી ચીરીઓમાં કાપી લીધી છે અને આને આપણે 1-2 સેકન્ડ માટે સાતળી લઈશું। તો થોડી એવી આપણે કચાશ દૂર કરીશું। આ રીતે સતળાઈ જાય પછી આપણે આમાં કેપ્સિકમ, તો કેપ્સિકમને પણ મેં આ રીતે લાંબી લાંબી ચીરીઓમાં કાપી લીધું અને થોડી એવી આપણે કોબીજ
ઉમેરી અને આ રીતે થોડું એવું મિક્સ કરી લઈશું. અને આ રીતે બધું સતળાઈ જાય પછી આપણે આમાં થોડું એવું લીલું લસણ તો અત્યારે ભરપૂર માત્રામાં મળતું હોય છે એટલે મેં ઉમેર્યું છે. અને થોડી એવી લીલી ડુંગળી ઉમેરી દઈશું. અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા મીઠું ઉમેરી દઈશું. સાથે અડધી ચમચી જેટલો આપણે અહીંયા કાળા મરીનો પાવડર ઉમેરી દઈશું. અને હવે આપણે આ બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું. અને થોડી વાર માટે આને આપણે સાતળી લઈશું. અને આ રીતે બધું સતળાઈ જાય પછી આપણે આમાં 2 ચમચી જેટલો રેડ ચીલી સોસ ઉમેરી દઈશું. અને 3 ચમચી જેટલો આપણે ડાર્ક સોયા સોસ ઉમેરીશું. અને 2 ચમચી જેટલો આપણે અહીંયા શેઝવાન સોસ ઉમેરી દઈશું. અને 1 ચમચી જેટલો અહીંયા મેં વિનેગર ઉમેર્યું છે. જો તમારી પાસે વિનેગર ના હોય તો તમે અહીંયા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અને આ રીતે આપણે સોસ ઉમેર્યા પછી થોડી વાર માટે આપણે આને થવા દઈશું. અને હવે આપણે આમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. તો મારે ગ્રેવી થોડી વધારે જોઈએ છે એટલે મેં અહીંયા થોડું પાણી વધારે ઉમેર્યું છે. પણ તમે અહીંયા થોડું ઓછું પણ લઈ શકો છો. અને આને સરસ મજાનું ઉકળવા દઈશું. અને હવે તમે જુઓ કે આ સરસ મજાનું ઉકળવા લાગ્યું તો બસ આ રીતે ઉકળે પછી આપણે આમાં કોર્નફ્લોરની સ્લરી તો 1 ચમચી જેટલો મેં કોર્નફ્લોર લીધો છે. અને તેમાં થોડું એવું પાણી નાખી અને આ રીતે મિક્સ કરી અને એની સ્લરી રેડી કરી લીધી. આને આપણે 3 ચમચી જેટલી ઉમેરીશું. પાછળથી જો જરૂર લાગે તો 1 ચમચી આપણે ઉમેરીશું. મિક્સ કરી અને આને આપણે થોડી વાર માટે ઉકળવા દઈશું. અને હવે તમે જુઓ કે આ સરસ મજાનું ઉકળવા લાગ્યું તો આ સમયે આપણે ફરીથી 1 થી 2 ચમચી જેટલી કોર્નફ્લોરની સ્લરી ઉમેરીશું. અને ફરીથી આપણે આને મિક્સ કરી લઈશું. અને આ રીતે આપણે આને 1 મિનિટ માટે થવા દઈશું. અને હવે તમે જુઓ કે થોડી જ વારમાં આ સરસ મજાનું ઉકળવા લાગ્યું તો બસ આ સમયે આપણે જે મંચુરિયન તળીને રાખ્યા હતા તે બધા જ આપણે આમાં ઉમેરી દઈશું. અને આને ગ્રેવીમાં સારા એવા મિક્સ કરી લઈશું. અને 5 મિનિટ માટે આપણે આને આ જ રીતે થવા દઈશું. એટલે ગ્રેવી મંચુરિયનમાં એકદમ સારી એવી ભળી જાય અને મંચુરિયન ખાવામાં બહુ ટેસ્ટી એવા લાગે. તો તમે જુઓ કે કેટલા સરસ આ ડ્રાય મંચુરિયન બનીને તૈયાર થયેલા છે. ઉપરથી આપણે લીલા ધાણા અને થોડી એવી લીલી ડુંગળી નાખી દઈશું. તો આ ગરમા ગરમ લારીના મંચુરિયનને પણ ભૂલાવી દે તેવા ડ્રાય મંચુરિયન બનીને તૈયાર છે. ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે. તો તમે પણ આ રીતે મંચુરિયન જરૂરથી બનાવજો. અને મને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી જ નવી રેસીપીઓને જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.